સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા કામરેજ 4 રસ્તા ઉપર ઘણા સમયથી લક્ઝરી અને રિક્ષાની ટ્રાફિક સમસ્યાથી કામરેજની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ત્યારે વરાછાના પીઆઈ રામભાઈ ગોજિયાની કામરેજ બદલી થતાની સાથે જ કામરેજ ખાતે એક્શન મોડમાં આવી ગયા અને કામરેજ પોલીસ સ્ટેશન હાજર થયાના દિવસે જ 50 જેટલી રિક્ષાઓ ડિટેન કરીને આજ રોજ 40 જેટલી લક્ઝરી બસોને ઓનલાઈન દંડવટ કરવામાં આવ્યો। ત્યારે વરાછામાં 16 મહિના ફરજ નિભાવતા હતા દરમિયાન વરાછા વિસ્તારમાં માથાભારે અને લુખ્ખા તત્વો અને વ્યાજખોરોને જેલ હવાલે કર્યા। અમુક લોકોએ વરાછા છોડ્યું અને હવે તેની કામરેજ ખાતે બદલી થઈ છે। ત્યારે કામરેજ વાસીઓને ટ્રાફિક અને દબાણો અને લુખ્ખા તત્વોથી રાહત મળશે એવી કામરેજ ખાતે લોકચર્ચા કરવામાં આવી રહી છે। આજરોજ તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે। તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ। સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે। એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।